નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ 9 કદર. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે અડધેથી બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો, હું ભણાવું છું તો તમારે બધાએ ચોપડીમાં ધ્યાન આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે જે વાલો કેસરીઓ છે એ વાલો કેસરીઓ વડોદરામાં ઘોડા વેચવા માટે નીકળે છે, પરંતુ વડોદરામાં એના ઘોડા વેચાતા નથી. તો એ વડોદરાને રામ રામ કહીને ગરણી ગામ જે એનું છે એ ત્યાં ભેગા થવાનું પાછો નિર્ણય કરે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જેવો વાલો કેસરીઓ ઘોડાને લઈને એ નીકળે છે એટલે કે વડોદરાની બહાર પગ દીધો ત્યાં જ એક ખોરડામાંથી ગોદડા, થામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો એ જાતે ભાળ્યો એટલે કે જોઈ છે. 2 ડગલા આગળ હાલ્યો, ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કારા બોકાસા સંભળાણા. જુઓ, બધા નાના જે છોકરાઓ હતા ત્યાં, તો એ છોકરાઓ બૂમો પાડતા હોય એવો અવાજ આવતો હતો. કુણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. ઘોડાની લગામ તણાઈ જાય છે એટલે કે ઘોડાઓને ઊભા રાખે છે. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. એ જે ત્યાં તમાશો થતો હતો, એ જે ત્યાં ઘટના બની હતી, એ ઘટના જોવા માટે બધા જ ભેગા થઈ ગયા હતા. ઘોડેથી ઉતરીને તોરાને વીંધીને વાલો ઘરની લગોલગ જોઈને ઊભો રહ્યો. જુઓ, વાલો કેસરીઓ શું કરે છે? ઘોડા પરથી ઉતરી જાય છે અને તોરાને વીંધીને એટલે કે જ્યાં તોરું ઊભું છે એ તોરાની આગળ જઈને વાલો કેસરીઓ ઘરની પાસે જઈને ઊભો રહે છે. જોતા જ કેસરીયો મામલો પામી ગયો. જોતા જ કેસરિયાને થઈ જાય છે કે અહીં મામલો છે. એટલે કે લેણદારની તાપ ઉતરી હતી. તાપ એટલે કે ફોજ. લેણદારની તાપ ફોજ ઉતરી હતી. ગાભા, ગોદડા, ઠામ, ઠીકરા ઠેબે આવ્યા હતા. યુવાન મરાઠાના મોં ઉપર મસ એટલે કે જે એમની લાચારી હોય છે, મોઢા ઉપર જે લાચારી જોવા મળતી હતી એ લાચારી વળી ગઈ હતી. ટાપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર દ્રોબી સવાલ કર્યો. ટાપ એટલે કે ફોજ લઈને, જે સૈનિકો લઈને આવે છે, તો ફોજ લઈને આવનાર શેઠ ઉપર વાલો કેસરીયો નજર કરે છે અને સવાલ પૂછે છે, શેઠ કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. જુઓ શું કહે છે, શેઠ કેટલા રૂપિયાનું લેણું છે, તમે આંકડો બોલો. ભાઈ, તારો મારક તારી રાહ જોવે છે, હાલતો થા. જે પેલા ટાંપ લઈને આવેલા છે એ શેઠ કહે છે કે ભાઈ, આ તારો રસ્તો નથી, તું તારા રસ્તા પર હાલતો થા. શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. બાપ બોલો, કેટલાનું લેણું છે? આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી. જુઓ, વાલો કેસરીયો શું કહે છે કે તમને જેટલાનું લેણું હોય, જેટલા પૈસા જોઈતા હોય એટલા પૈસા આપવા માટે તૈયાર છું, પરંતુ આ છોકરાઓના આહુડા, એ છોકરાઓ જે રડે છે એના આંસુ મારાથી જોઈ શકાતા નથી. શેઠનો મિજાજ તરદાયો એટલે કે ખૂબ ગુસ્સે થઈ જાય છે. આવ્યો મોટો કેટલાનું લેણું? દાતારનો દીકરો. જો શું કહે છે કે આવ્યો મોટો કેટલાનું લેણું છે એટલે કે એ કેટલા રૂપિયા મને આપી દેવાનો છે, જાણે દાતારનો દીકરો હોય. ખેસ ફંગોરતા શેઠે કહ્યું. પોતાની જે ખેસ નાખેલી હોય છે એ ખેસ ફંગોરી દે છે એટલે કે ફેંકી દે છે અને કહે છે, બોલ, રૂપિયા 500નું બિલ ભરવું છે? જુઓ શું કહે છે, પેલો શેઠ છે વાલા કેસરિયાને કહે છે કે બોલ, તારે રૂપિયા 500નું બિલ ભરવું છે? એક પરને બીજી પરે કેસરિયાએ કેડીએથી વાંસળી છોડી મૂરાના પટીકા જેવા 500 ગણી દીધા. એના કેડ પર જે વાંસળી બાંધી હતી એ છોડી દે છે અને મૂરાના પટીકા જેવા એની પાસે જે 500 રૂપિયા બચ્યા હતા એ 500 રૂપિયા ગણીને પેલા શેઠને આપી દે છે. ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યો. ફિરસ્તો એટલે કે ઈશ્વર, ભગવાન. ઉપરથી કંઈક ભગવાન આવ્યા હોય એવું પેલા જુવાન મરાઠાને લાગે છે. પ્રમાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. જુઓ, પેલો જે શેઠ છે એ શેઠ કોણ છે? યુવાન મરાઠા રાઘોબા. હવે એ રાઘોબા છે એ પેલા કેસરિયાને ફાટી આંખે એટલે કે એકી નજરે એને જોઈ રહે છે. કેમ જોઈ રહે છે? કારણ કે જે પેલા છોકરાઓ રડતા હોય છે એ રડતા છોકરાઓને જોઈને વાલો કેસરીયો શું કરે છે, એની પાસે જે 500 રૂપિયા હતા એ 500 રૂપિયા
આપી દે છે શેઠને. આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, સદાય ખુમારીમાં તરબોર રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. જુઓ, સદાય ખુમારીમાં તરબોર રહેતા શું કરે છે, જે પેલા રાઘોબા જે શેઠ છે એ રાઘોબાના મનમાં કાઠિયાવાડી પેલો જે પાઘડીવાળો વાલો કેસરીયો હતો એ એમના મનમાં કોતરાઈ જાય છે. તમારું નામ, જુઓ શેઠ પૂછે છે વાલા કેસરિયાને કે તમારું નામ શું છે? નામ ભગવાનનું, કામેય ભગવાનનું. તો વાલો કેસરીયો શું જવાબ આપે છે કે નામ પણ ભગવાનનું છે અને કામ પણ ભગવાનનું છે. બોલીને ઘોડે ચડીને હલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાધ પકડીને જુવાન મરાઠો બોલ્યો. જુઓ, એવું બોલીને, શું બોલીને કે નામ ભગવાનનું અને કામેય ભગવાનનું, એમ બોલીને ઘોડે ચડી ઘોડા ઉપર બેસીને જ્યારે વાલો કેસરીયો જવા લાગે છે ત્યારે કેસરિયાના ઘોડાની વાધ પકડી લે છે. કોણ? જુવાન મરાઠો. જે પેલો રાઘોબા હતો એ કેસરિયાની ઘોડાની વાધ પકડી. વાધ એટલે કે જે ચામડાની જે લગામ હોય છે એ ઘોડાની ચામડાની લગામ પકડી લે છે અને પૂછે છે તમારું નામ થામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. જુઓ, પેલો રાઘોબા છે એ પેલા વાલા કેસરિયાને કહે છે કે જો તમે તમારું નામ નહીં બતાવશો તો તમને મારા છોકરાના સમ છે. લાચાર બનેલા વાલાએ 2 બોલ કીધા. લાચાર બનીને વાલો કેસરીયો 2 બોલ કહે છે. મારું નામ છે વાલો કેસરીયો. જુઓ, રાઘોબાને પોતાનું નામ જણાવે છે. મારું નામ વાલો કેસરીયો, ગામ મારું ગરણી, અમરેલી પરગણાનું, લ્યો રામે રામ. બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. આટલું બોલીને વાલો કેસરીયો ઘોડાને હાંકી મૂકે છે. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. જુઓ, મરાઠાના છોકરાઓના આંસુ લૂછે છે અને એ આંસુ લૂછીને નીકળી ગયેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લે છે. વાટ ઉપર 1.5 ડાયકો ગળથોલિયા ખાઈ ગયો. ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવવા માંડ્યા છે. જુઓ, શું કહે છે કે ગરણી જે ગામ છે એ ગામના માથે પ્રભાતના સવારના તેજ પથરાવા માંડ્યા છે. કરુણકીના લીલા કુંજાણ કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગૂંજી ઉઠ્યા છે. જો કરુણકી નદી છે એ નદીના જે લીલા કુંજાણ છે એ કાંઠા ઉપર બેઠેલા, કરુણકી નદીના કાંઠા ઉપર કયા ભગવાનનું મંદિર છે એ પણ યાદ રાખવાનું છે કે ભગવાન ગરણેશ્વરના મંદિર, જે કરુણકી નદીના કાંઠે ભગવાન ગરણેશ્વરનું મંદિર આવેલું છે તો એ મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર પણ ગૂંજી ઉઠે છે. ખીલેથી છૂટીને ઢોર ઢણમાં જઈ રહ્યા છે. ઢણ એટલે કે ટોળામાં જઈ રહ્યા છે. ખીલેથી છૂટીને જે બધા ઢોર હોય છે, પશુઓ, એ પોતાના ટોળામાં જઈ રહ્યા છે. બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. એવે જ સમયે અમરેલીના 10 ઘોડેસવાર ગરણી ગામમાં દાખલ થાય છે. કડાવર કાયા, એમનું જે શરીર હતું એ ખૂબ જ મજબૂત હતું. રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી જંજાળિયું ઝૂલતી આવે છે. મોં ઉપર પંઠ કાપિયાની ધૂળની ઝણ ઉડેલી છે. જુઓ, મોં ઉપર પંઠ કાપિયાની, પંઠ એટલે કે રસ્તો કાપીને આવતા હતા ત્યારે એમના મોં ઉપર, એમના ફેસ ઉપર ધૂળની ઝણ એટલે કે ધૂળના જે રચકણો હોય છે તે ઉડેલા છે. આંખીઓમાં રટાસ ફૂટેલી છે. એમની આંખ કેવી છે? લાલાશ પડતી, રટાસ પડતી આંખો છે. માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. માથા ઉપર જે સાફા પહેર્યા છે એ સાફા ખાખી છોગા પવનમાં ફરકી રહ્યા છે. આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાણી માણસો હેપતાઈ ગયા. હવે આવા અણધાર્યા એટલે કે અપરિચિત જે આ સિપાહીઓ ગરણી ગામમાં આવી જાય છે તો ત્યાંના લોકો બધા ગભરાઈ જાય છે. હેપતાઈ જવું એટલે કે ગભરાઈ જાય છે. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? જો એ સિપાહીઓ શું પૂછે છે કે વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું, બાપુ, આઠમણા બાળનું ખોરડું કરાય ઈનું. જુઓ, શું કહે છે કે આઠમણા બાળનું જે ખોરડું છે એ કોનું છે? વાલા કેસરિયાનું છે. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. જુઓ, આંખના પલકારામાં જ
એટલે કે થોડા જ સમયમાં ઘોડાઓ વાલાની ડેલી એટલે કે વાલાના ઘર પાસે આવીને ઊભા રહે છે. પગ પછાડતા અડબી ઘોડા ઉપર અરુદ્ધ થયેલા અસવારના સરદારે ડણક દીધી એટલે કે બૂમ પાડે છે, વાલા કેસરિયા. દી ઉગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો. દી ઉગ્યો એટલે કે સવાર થતાં જ એક અજાણ્યો અવાજ સંભળાય છે. પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. જુઓ, વાલો શું કરતો હતો? પોતાના ઘરમાં દાંતણ પાણી કરીને પરવાર્યા હતા. ઓસરીની કોરે ઓસરી પાસે બેસીને ભગવાન સૂરજ દાદાની સ્તુતિ કરતા હતા. તો પણ વાલા કેસરિયાએ જવાબ આપ્યો નહીં. ત્યાં તો બીજો સાદ સંભળાણો. ત્યાં પાછો બીજો અવાજ સંભળાય છે, વાલા ઘર મેં હે. શું કહે છે કે વાલો ઘરમાં છે. બીજા સાડે પછવાડાના વાડામાં વાસીડું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા. બીજા અવાજમાં પછવાડાના વાડામાં એટલે કે પાછળના વાડામાં વાસીડું કરતા કેસરિયાના જે ઘરના લોકો છે એ આવીને બોલે છે તો ઘરમાં, પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. જુઓ, રાજના સિપાહીઓ આવેલા હતા એ જોઈને વિચારમાં તો પડી જાય છે, કારણ કે વાલો તો ઘરમાં જ છે. 60 પેઢીમાં એ રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. જુઓ શું કહે છે એના ઘરના લોકો કે 60 પેઢીમાં આટલી બધી પેઢી ગઈ પણ વાલા કેસરિયાના આંગણામાં આવું કોઈ અજાણ્યું વ્યક્તિ આવ્યું નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ જુઓ. ક્યું બોલતા નહીં? જુઓ શું કહે છે, ક્યું બોલતા નહીં? વાલાની મારા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલીએ આવ્યો, કારણ કે વાલો કેસરિયો શું કરતો હતો? સૂરજ દાદાની સ્તુતિ કરતો હતો. આથી વાલાની મારા પૂરી થઈ જાય છે અને ડેલી ઉપર આવે છે. આવો બાપ આવો, તુમેરા નામ વાલા કેસરિયા. શું કહે છે કે તમારું નામ વાલો કેસરિયો છે? હા બાપ, હું જ વાલો કેસરિયો. જો શું કહે છે? હા બાપા, હું જ વાલો કેસરિયો છું. તુમકો અભી સુબાને અમરેલી બુલાયા હૈ. જુઓ, જે સિપાહીઓ છે એ વાલા કેસરિયાને કહે છે કે તમને અત્યારે જ સુબાએ અમરેલી બોલાવ્યો છે. મને તુમકો સુબા કા ફરમાન હે. તમને સુબાનો આદેશ છે. અભી વાલા કેસરિયા કો હાજર કરો. ક્યાં આદેશ છે? શું કહે છે કે અત્યારે જ વાલા કેસરિયાને હાજર કરો. અરે બાપ, કાંક ભૂલ થતી લાગે છે. શું કહે છે વાલો કેસરિયો? આશ્ચર્ય પામે છે. અરે રે, કંઈક ભૂલ થઈ લાગે છે. હું તો ઘોડાનો સોદાગાર એટલે કે ઘોડાની આપ-લે વેચનાર, વેચ-લે કરનારને સોદાગાર કહે છે. હું તો ઘોડાનો સોદાગાર છું. સુબો મને તેડાવે એ માન્યામાં નથી આવતું. શું કહે છે કે સુબો મને બોલાવે એવું માનવામાં આવતું નથી. મેં કાંઈ રાજનો ગુનો કર્યો નથી. ગુનો નહીં આવશે, ગુનો આવશે. બરાબર છે? અહીંયા મેં કોઈ રાજનો ગુનો કર્યો નથી. ફરમાન હે ચલો. ફરમાન એટલે કે આદેશ છે, ચાલો. સિપાહીની આંખ કરદી થઈ. હલો બાપ, કાંઈ રાજના ટેડાને પાછું થોડું ઠેલાશે. જુઓ શું કહે છે, કંઈ રાજના ટેડાને એટલે કે રાજાએ જે ફરમાન આપી છે એ કંઈ આપણાથી પાછું ઠેલાશે નહીં. વાલાએ કસવારું કેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકીને સિપાહી સાથે ઘોડે ચડ્યો. સિપાહીઓ સાથે વાલો કેસરિયો જાય છે. જાતા આઈને કહેતો ગયો, એમની મમ્મીને કહીને જાય છે, સાંજે પાછો વળી આવીશ. ઉપાધિ કરતા નહીં, એટલે કે હું સાંજે પાછો આવી જઈશ, મારી ચિંતા કરશો નહીં. જગદંબા તમારી ભેર કરે. એમના માતા પણ કહે છે કે જગદંબા તારી સંભાળ રાખે. બપોર તાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂંગ્યા. કાગડોરે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને દોટ મૂકી. જુઓ, જે સુબો છે એ શું કહે છે? કાગડોરે એટલે કે કાગડાની ડોરે ખૂબ જ રાહ જોતો હતો કે સુબો ક્યારે આવે હું અને એની પાસે હું ક્યારે જાઉં. તો તરત જ સુબાને પગથિયા ચડતો જોઈને એ પણ દોડે છે. આવો કેસરિયા, બોલતા બાથ ભરી લીધી. જુઓ, એ જે સુબો છે એ કેસરિયાને બોલાવે છે, આવો, અને તરત જ કેસરિયાને બાથ ભરી લે છે. વાલો કેસરિયો ઘડીકવાર મૂંઝાણો. એ પોતે મૂંઝાઈ પણ છે કે આ શું છે? આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું? ઠેકડી એટલે કે મજાક ઉડાવી. તો વાલા કેસરિયાને એમ થાય છે કે આ સુબો મારી ઠેકડી ઉડાવે છે. બાવડું પકડીને પડખો પડક ગાડી માથે બેસાડી સુબો બોલ્યો. જુઓ, કેસરિયાનું પોતાનું બાવડું એટલે કે જે હાથ હોય છે એ હાથ પકડીને પડખો પડક પોતાની બાજુમાં જ ગાડી પર બેસાડે છે અને સુબો બોલે છે, કેસરિયા મને ઓળખ્યો? જુઓ શું કહે છે કે કેસરિયા તે મને ઓળખ્યો?
મનમાં થયું સુબાના મનમાં કાંઈક ગેરસમજણ લાગે છે. કેસરિયાને એમ થાય છે કે સુબાના મનમાં કંઈક ભૂલ થઈ લાગે છે, પણ ઠરેલ દિલનો વાલો કશોય બોલ્યો નહીં, પરંતુ વાલો કેસરીયો કંઈ પણ જવાબ આપતો નથી. મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી. સુબો બોલ્યો. વાલો કેસરીયો સાવ ચૂપચાપ બેઠો છે અને ભરી સભા છે, તો એ સભામાં સુબો વાલા કેસરિયાની તારીફ કરે છે. વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાર છે. તે દિવસે કેડિયેથી વાંસળી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત. જુઓ શું કહે છે સુબો કે તે દિવસે કેડિયેથી વાંસળી છોડીને તે જો 500 રૂપિયા ન આપ્યા હોત તો આજે હું આ અમરેલીનો સૂબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાઘોબા, આજ અમરેલીનો સૂબો છું. બોલ, તારે સી કદર કરું? જુઓ રાઘોબા, એ જે તે દિવસે 500 રૂપિયા આપ્યા હતા તો એ કોણ હતું? રાઘોબા હતા. તો રાઘોબા કહે છે કે હું તારી કદર સી કરું? મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ. અરે, હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું. વિદ્યાર્થી મિત્રો આગળ જુઓ. મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ. અરે, હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટ્ય કે. માંગી લે કેસરિયા, વડોદરા રાજના મારી માટે ચારેય હાથ છે. જુઓ શું કહે છે કે તારે મારી પાસેથી જે માંગવું હોય એ માંગી લે. વડોદરા રાજના મારી પાસે 4 હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. આ વડોદરા રાજમાં હું જે કહું છું એ જ કહ્યું થાય છે. અમીરાટમાં ઉછળેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં, કારણ કે વાલો કેસરીયો એવો હતો જ નહીં કે એ કોઈની પાસેથી લઈ લે. એલા તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થઈ ગયું. જો તાંબાનું પતરું મંગાવે છે, એમાં લેખ મંડારો. ગાયકવાડ તાંબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવતચંદ્ર દિવાકરો બક્ષિસ, તિથિ તારીખ ને રાજની મહોર લાગી. રાઘોબાએ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પૂંગાડો. જુઓ, તાંબાનું પતરું મંગાવે છે અને તાંબાના પતરા ઉપર શું લખાવે છે એ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવું પડશે, કારણ કે પ્રશ્નમાં પૂછાય છે કે શું લખાયેલું હોય છે? યાવતચંદ્ર દિવાકરો બક્ષિસ, તિથિ તારીખ અને રાજની મહોર લાગેલી હોય છે. અને રાઘોબા હુકમ કરે છે કેસરિયાને માન સાથે એને ગરણી ગામ પહોંચાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. જે એના વંશજો છે એ ક્યાં વસે છે? અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ મજાનો પાઠ હતો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ પાઠનું સ્વાધ્યાય લખવાનું રહેશે. હું તમારા પાઠનું સ્વાધ્યાય પણ ચેક કરીશ, બરાબર છે? એટલે તમારે બધાએ જ સ્વાધ્યાય લખવાનું રહેશે. અસ્તુ.